अब ये भक्ति आ कई स्थान नु कई दर्शन करावे એવું નથી। ઘણી વખત આના ઊંધા અર્થ કરતા ઉત્પન્ન દ્રવિડ એટલે ગુર્જરે એટલે ગુજરાતમાં આવીને ભક્તિ ગઈઠી થઈ। अब ये भी सोचो कि जब ये कथा हुई કેટલા હજારો 5000 વર્ષ પહેલા તો ભગવાન આવ્યા, પહેલા કથા લખાઈ ગઈ ને દ્વાપર યુગની અંદર। તો દ્વાપરમાં ગુજરાત હતું, દ્વાપરમાં ગુજરાત રાજ્યની સ્થાપના જમણા થઈ। ઉત્પન્ન દ્રવિડેશાહમ, હું દ્રવિડ દેશમાં, આમ દ્રવિડ એટલે દક્ષિણ પણ કહે છે લોકો, પણ ઉત્પન્ન દ્રવિડ ભક્તિ ક્યાં પ્રગટ થાય, એની ઉત્પત્તિ ક્યાં, હૃદય દ્રવિત થાય, ઉત્પન્ન દ્રવિડેશાહમ, ત્યાં ભક્તિ પ્રગટ થઈ જાય। ભક્તિ પ્રગટ થાય તો ઈ હૃદય જ્યારે હળગે ને, જ્યારે આ આતુર થાય ઈશ્વર તરફ, ઈશ્વરને મેળવવા માટે મૂર્તિ હાથમાં આવે અને ભક્તિ જાગૃત, ઈ દ્રવિડ હૃદય દ્રવિતભૂત થાય, ત્યારે ઉત્પન્ન દ્રવિડેશાહમ, ત્યારે ભક્તિની ઉત્પત્તિ થાય। वृद्धिम कर्णाटके गता, कर्णाटक कर्णाटक कर्ण अटक, जब कथा हम सुने और ये कान में ये कथा अटके कर्णाटक, तब भक्ति की वृद्धि होती है, त्यारे भक्ति की वृद्धि थाय। कर्णाटके गता, और फिर जैसे ही हम कर्णाटक पे अटकते, कथा अटकती है, और भक्ति कहां पे सम्मानित होती है, कर्णाटके गता, क्वचिन क्वचिन महाराष्ट्र, महाराष्ट्र ये कौन सा राष्ट्र જ્યાં ભક્તો રહે છે, ત્યાં ભગવાનની ભક્તિ જ્યારે કર્ણાટક કથા સાંભળે ને ત્યારે વૃદ્ધિ થાય, ત્યારે એનું સન્માન થતું હોય। પણ જીર્ણ તે આ ગુજરાત પ્રદેશ નહીં, ખેર એ તો બહુ લાંબો વિષય છે, પણ બહુ અદ્ભુત છે, ક્યારેક એની પણ ચર્ચા કરશું। ગુર્જર પ્રદેશ કયો, तो आ भक्ति महाराणी के वृंदावन पुनः, हूँ पाછી वृंदावन में गई ने तो हूँ तो जुवान थी गई, हूँ तो पाછી वृद्ध थी तो युवान, पण आ छोकरा वही वृंदावन में आव्या पछी हजी ई बरोबर ए वात छे, एमां काई फेर नथी पड़तो। सुतेला छे, जागता नथी, नाम शुं छे, ज्ञान वैराग्य। फिर नारदजी ने कहा चिंता मत करो, हूँ कांईक करूं छुं, पछी हरिसंधे करीश छे, हूँ शुं करूं, मारो भगवान करशे। थोड़ी वार आंख बंद करी नारदजीए कीधुं एमां तारो वाक नथी, भक्ति एमां तारो वाक नथी, आ वाक कळियुगनो छे। आ कळियुग आव्यो ने એટલે આ બધું થયું છે। કળિયુગમાં લોકોને જ્ઞાન વૈરાગ્યની જરૂર નથી, ખાલી ભક્તિ જ જોઈએ છે। જ્ઞાન વગરની ભક્તિ જોઈએ છે, વૈરાગ્ય વગરની ભક્તિ જોઈએ છે। કેવલ ભક્તિ તારી જ આશા છે, જ્ઞાન વૈરાગ્ય કોઈને જોતા નથી, એટલે આ વૃદ્ધ થયા છે। આ કળિયુગ છે, આ કળિયુગ છે, એ આ કળિયુગના લક્ષણ બતાવ્યા છે। કળિયુગના સત્યમ નાસ્તિ તપઃશૌચમ દયાદાન ન વિદ્યતે ઉદરમ ભરીનો જીવા વરાકા કુટ ભાષિણ મંદા સુમંદ મતયો મંદ ભાગ્યા યુદ્ધતા પાખંડ નિરતરા સંતો વિરક્તા સ્વ પરિગ્રહ। 28 દોષ બતાવ્યા છે કળિયુગના। સત્ય વયું જાહે, सत्यम नास्ति तपःशौचम, तप वयु जाहे, तपःशौचम दया दान न विद्यते, चोखाई पवित्रता बे वही जाए। जो वो पवित्रता ने स्वच्छता अलग अलग छे, आपणे भेगी कर नाखी। एक बेन कहता हसवानुं थोड़ुं, શું કરો છો, બોલા બીજા બેન ને શું કરો છો, તો કે બસ જો બધું કામ પતાવ્યું, રસોઈ થઈ ગઈ, બસ હવે હું નાવા જાઉં છું।